જય માતાજી। કેમ છો બધા? સવારમાં નાસ્તો બની રહ્યો છે। જો કે અમારે રોજ સવારે પહેલા નાસ્તો જ હોય, નાસ્તો કરીને પછી જ બીજું કંઈક કામ થાય। એક બાજુ ઇડલી બને છે ને એક બાજુ મારે ભાખરી બનાવવાની છે અને યુગભાઈ પણ હવે રેડી થઈ ગયા છે। હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। વિડિયો જોવો છો ને? એવું ને? પાંચ દિવસ કે એક દિવસમાં આવી જાય। પછી એમાં ફોર જ નથી રમ્યા ગયા। ફોર જ રમ્યા ગયા? હા, એવું કે? વિશે ન્યાય ફોર જ છે। શું કરવાનું હોય? એમાં પેલા સળી ભરાવાની, પછી ઓલું ગમેડા જેવું આવે ને એને ભરાવાનું, પછી દોરીને ખેંચવાની એટલે એ ફરે। પછી એમાં જેનું ભટકાય ને એમાં જેનું વી રૂકી રહે હારી ગયું, અને જેનું લાસ્ટ રૂંડી હાલે ને જીતી ગયું। એવું હોય? હા, યુગભાઈનું લંચ બોક્સ રેડી થઈ ગયું છે ને ઈડલી હતી અને આપણે વઘારી દીધી છે એટલે લંચ બોક્સમાં લઈ જાય છે। શાક, દાળ, ભાત બધું। અને આ તો રોજનું કે ભાઈ રસોઈ બની ગઈ છે, પણ રસોઈ બન્યા પછી જે કરવાનું હોય ને એ જો, આના પછી જે કરવાનું છે ને આ છે। અને અહીંયા જો આ બાજુ ઘુમાવો કે વાસણ કરવાના છે, આખું ઘર ફેલાયેલું છે। ટિફિન બન્યા પછી મારે છે ને સામેની પોતું લઈને મંડી જ રહેવું પડે આખો દિવસ રમે। हमारे पास न्यू है ना, न्यू पेन है, खिलौने न्यू ऐसा सब। યુગ સૂતો છે તે મારે વાસણ બધા ચડાવવાના હતા એટલે મેં વાસણ ચડાવી દીધા। એટલે ત્યાર પછી કપડાને વાળવાના હતા એટલે કપડાં વાળી દીધા અને પછી અમારે હતો પાણીપુરીનો પ્રોગ્રામ। ચણા હજુ વધારે નાખવા હોય તો નાખી તો બધું કોઈને ઘરે કઈ લઈ જ નહીં। હા, પણ નાખી દો ચણા, બટાકા નહીં ખાય। કેમ નહીં બોલતા? પાણીપુરી ખાઈએ છીએ। લો જેઠાણી બા બોલો, તમારા સામે જ રાખો।